10 ઓક્ટોબર અમદાવાદના સાણંદ તાલુકાનું લોદરિયાલ ગામ. અહીં એક મકાનમાંથી 3 લોકોની લોહી લુહાણ હાલતમાં લાશ મળી. આ લાશ હતી 42 વર્ષીય રણછોડભાઈ ઉર્ફે રોહિત પરમાર, 35 વર્ષીય ગીતાબેન વાણિયા અને 5 વર્ષની બાળકી દેવાંશીની. ગીતાબેન અને દેવાંશીનું ગળું કપાયેલી હાલતમાં હતું, જ્યારે રોહિતના હાથ અને ગળા પર કટનું નિશાન હતું. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ રોહિતે પહેલા ગીતાબેન અને તેમની નાની બાળકીની પેપર કટર વડે હત્યા કરી અને બાદમાં પોતે પણ ગળા પર ઘા મારી આત્મહત્યા કરી. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં એક સંજય નામના વ્યક્તિનો વારંવાર ઉલ્લેખ છે. કોણ છે સંજય? શું છે આપઘાતનું કારણ? ગીતા અને રોહિત વચ્ચે શું સંબંધ હતો? આ તમામ વિગતો જાણવા દિવ્ય ભાસ્કર લોદરિયાલ ગામ પહોંચ્યું. અત્યારે અમે લોદરિયાલ ગામની એ જગ્યા પર ઉભા છીએ કે જ્યાં હત્યાનો બનાવ બન્યો હતો. હાલમાં પોલીસે જગ્યા સીલ કરીને રાખી છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગીતા રોહિતની નહીં પરંતુ તેના સાળા દિનેશની પત્ની હતી. રોહિત અને ગીતા વચ્ચે અફેર ચાલતું હતું. ગીતા અને દિનેશનો કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી તે છેલ્લા 10-12 વર્ષથી પિયરમાં રહેતી હતી. રોહિત અને ગીતા એક વખત ફોન પર વાત કરતા પકડાઈ જતા રોહિતને પત્ની હંસાબેન સાથે ઘર કંકાશ શરૂ થઈ ગયો હતો. માટે હંસાબેન પણ ઘણા સમયથી તેમના પિયરમાં જ હતા. છેલ્લા 10-12 વર્ષથી પતિ પત્નીનો કોર્ટમાં છૂટાછેડા અને ભરણ પોષણનો કેસ ચાલી રહ્યો હતો, પરંતુ વચ્ચે ભરણ ન આપી શકતા રોહિતને જેલમાં જવું પડ્યું હતું. ભરણ ભરી 6 મહિના બાદ તે જેલમાંથી બહાર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.